નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં એક ચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે તો કે ચલની સમીકરણનો ઉકેલ મેળવવા વિશે અભ્યાસ કર્યો કે કઈ રીતે એનો ઉકેલ મેળવવો, કે ચલ આપેલો હોય તેનો. હવે કેટલાક વ્યાવહારિક ઉદાહરણ આપણે જોઈએ કે આપણે એક સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ કે કેટલાક ઉપયોગો કે બે સંખ્યાનો સરવાળો તમને એમ કીધો હોય કે 74 છે. આમાંની એક સંખ્યા છે તે બીજી સંખ્યા કરતા 10 વધારે હોય તો બંને સંખ્યાઓ શોધો. આને શું કહેવાય? તો એક કૂટ પ્રશ્ન કહેવાય. હવે આમાંથી આપણને શું ખબર છે? તો કે એક પણ સંખ્યા આપણે જાણતા નથી અને તે શોધવાની છે. હવે બે શરત આપી. શું આપી? પહેલી કે બંનેનો સરવાળો ખબર 74 અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેવી કીધી છે? તો કે 10 વધારે. આમાં તમારે કોઈ પણ એક સંખ્યા ધારી લેવાની. એક બીજા કરતા 10 વધારે અને બીજી 14. હવે આપણે ધોરણ 7માં આવા કૂટ પ્રશ્નોની શરૂઆત કેવી રીતે કરવી તે શીખ્યા હતા ને, કે જો આપણે લઈએ કે ધારો કે નાની સંખ્યાને આપણે x લઈએ તો મોટી સંખ્યા શું થાય? તો કે x થી 10 વધારે, અર્થાત તો શું થાય? x + 10. આપણે ધારી લેવાનું. ધારો કે નાની સંખ્યા x છે તો મોટી સંખ્યા શું થાય? તો કે x થી 10 વધુ કીધું એટલે પ્લસ મૂકવાનું. જો ઓછા કીધું હોત તો અહીંયા માઇનસ. ગણી કીધું હોત તો શું થાય? તો કે 10x અને 10માં ભાગની કીધી હોય તો x ભાગ્યા 10. કે નાની સંખ્યા મોટી સંખ્યા કરતા આમ છે. હવે બીજું કીધું કે બેયનો સરવાળો એટલે શું આવે? નાની સંખ્યા પ્લસ મોટી સંખ્યાનો સરવાળો 74 કીધો. પેલા નાની સંખ્યા મોટી સંખ્યા. હવે સરવાળો 74 છે એટલે અહીંયા તો કાઉન્સ એમનેમ છૂટી જશે. x + x કેટલા થશે? 2x. એ તમને ખબર ને કે ગુણાકાર હોય તો ગુણાકારમાં ઘાતનો શું થાય? સરવાળો. અહીંયા સરવાળો હોય તો સરવાળો કોનો થાય? તો કે સરખા જ ચલ છે. આપણને ખબર હોય સફરજન આઈ સફરજન છે ને આઈ સફરજન છે તો એક ને એક કેટલા સફરજન થાય? તો કે આપણે લખીએ ને 2 સફરજન. આમાં પણ એવી રીતે જ છે કે એક વખત x ચલ વત્તા બીજી વખત એટલે 2 વખત એકનો એક ચલ થયો તો આપણે શું લખીએ? 2x. આ ગુણાકારની નિશાની હોય આ બંનેની વચ્ચે. +10 બરાબર 74. હવે સમીકરણ ઉકેલતા તો આપણે આગળ શીખી ગયા. જો આમ કરવું હોય તો શું? પહેલી રીતે ઉકેલવું હોય તો બંને બાજુ અહીંયા +10 છે તો કેટલા ઉમેરી દેવાના? બે સાઈડ માઇનસ. એ આપણે બીજી રીતે ગણતા જાય કે સમીકરણની બંને બાજુએ -10 ઉમેરતા. સામેની સાઈડ શું હતું? 74. એટલે શું થાય? અહીંયા +10 ને -10 કેન્સલ થઈ ગયા. વધ્યું શું? 2x અને સામે 74 - 10 એટલે 64. હવે ખબર છે ચલનો સહગુણક હોય તેના વડે આપણે ભાગાકાર કરવાનો. કેટલો છે સહગુણક? 2. તો કે બંને બાજુ 2 વડે ભાગાકાર કરતા. તો અહીંયા અંશમાં છેદમાં 2/2 કેન્સલ થઈ જાય. સામેની સાઈડ ભાગાકાર કરશો જવાબ આવશે 32. હવે આ 32 શું હતી આપણી? કઈ સંખ્યા ધારેલી હતી આપણે? તો કે નાની સંખ્યા 32 ધારેલી છે. હવે નાની સંખ્યા 32 હોય તો મોટી સંખ્યા જો શું કીધું કે નાની કરતા 10 વધારે. તો આમ થાય ને, મોટી સંખ્યાનું સમીકરણ તમને આમ મળ્યું હતું. નાની સંખ્યા x છે તો મોટી આ હતું તો શું થાય? 32 + 10 એટલે શું થશે? 42 થાય ને. હવે આપણે તાળો મેળવવો પડે. હવે બેયનો સરવાળો કીધો તમને કેટલો છે? 74. જોઈ લે દાખલો સાચો ખોટો. 32 ને 42 74 થાય તો કે હા, એટલે આપણો જવાબ મળી ગયો. આ તો કે પહેલી રીતે આપણને ઉદાહરણમાં આવી હતી. અને આ રીતે ગણવું હોય તો આ રીતે કે અહીંયા 10 પ્લસ છે બરાબરની સામેની સાઈડ જતા રહ્યા. 74 હતા, 2 ને એની જગ્યાએ રહેવા દીધા. ફેરવા કોને? 10 ની માઇનસ થઈ જાય. આપણને ખબર જ છે નિશાની ફરી જાય. એમને ન જાય, નિશાની ફેરફાર કરતા છે. હવે x ને આપણે કરતા કરશું તો આ 2 ગુણાકારમાં છે. અહીંયા આ સાઈડ આવશે તો આ ભાગાકારમાં, એટલે ભાગાકાર કર્યું તો 32. આવી રીતે તમને ઉદાહરણ આપ્યું છે કે સમય સંખ્યા -7/3 ના બમણા છે ઈ કઈ સંખ્યામાં ઉમેરતા 3/7 મળે? જો પેલા શું કીધું કે સમય સંખ્યા -7/3 ની બમણી સંખ્યા એટલે શું થાય? એનો 2 સાથે
ગુણાકાર તો આમ થશે 2 + 14 માઇનસ 14/3. હવે એમ કીધું કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે, તો આપણે ધારવાનું છે કે ધારો કે આ સંખ્યામાં x ઉમેરતા આપણને શું મળે 3/7. અહીંયા પાછળ x કરો કે આગળ હાલે કે x પ્લસ માઇનસ 14/3 બરાબર 3/7. હવે પ્લસ માઇનસ શું થઈ ગયું, માઇનસ થઈ ગયું. હવે તો કે આ x ને કરતા કરશો એટલે આ -14 સામેની સાઈડ જશે તો +14. આ જો કે 14/3 ને ડાબી તરફ લઈ જતા. હવે બેયના છેદ અલગ અલગ લસા લેવો પડશે. આ વાળી સંખ્યાને આખાને 7 વડે ગુણવાની અને આ વાળીને આખાને 3 વડે, એટલે 3 તેરી 9 +14 = 98. એટલે 9 + 98 છેદમાં લસા કેટલો આવશે 21. 98 ભાગ્યા 98 + 9 એટલે 107 ભાગ્યા 21. એટલે x ની કિંમત તમને શું મળશે, તો કે 107/21. આમ શું કીધું કે 2 ગુણ્યા -7/3 માં 107/21 ઉમેરતા આ જવાબ મળે. હવે આપણે તાળો મેળવી લેવાનો, આ જવાબ સાચો છે કે ખોટો. શું મળી આપણને સંખ્યા 1, કે આના 2 ગણા કીધા હતા ને, ઈ સંખ્યાના બમણા તો આપણને ખબર હતી 14/3. કેટલા ઉમેરવાના કીધા છે એમાં 107/21. આપણને જવાબ કેટલો મળવો જોઈએ, શું કીધું છે કે 3/7. એટલે આ સાઈડનું તમે ડાબા બાજુ સાદરૂપ આપો જવાબ 3/7 આવે. તો અહીંયા તો આપણે લસા લેવો પડશે. 14 + 7 - 98 વા તો 21 હતા પ્લસ 107/21 લાવવાના જ કેટલા 3/7. આમને લખતું છે, અથવા તમે અલગ રીતે સાદુરૂપ આપો તોય ચાલે કે 98 - 107 કરશો એટલે જવાબ આવશે 9/21 છે. તો છેદ ઉડાડો 3 તેરી 9 અને અવયવ પડ્યા ને 3 × 21 જવાબ આવી ગયો 3/7. એટલે આ સંખ્યા કે -7/3 ના 2 ગણામાં તમે 107/21 ઉમેરો, જવાબ 3/7 મળે. હવે એમ કીધું કે એક લંબચોરસની પરિમિતિ 13 સેમી ને પહોળાઈ આટલી હોય તો તેની લંબાઈ શોધો. હવે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો આપણને ખબર હોવું જ જોઈએ, 6થા ધોરણથી કદાચ 5માંથી આવતું હશે. પહોળાઈ આપી લંબાઈ આપી, હવે પરિમિતિનું સૂત્રમાં લંબાઈ ને પહોળાઈ હોય તો આપણે શું ધારી લેવાનું, તો કે લંબાઈ ધારી લેવાની x સેમી છે, લંબાઈ જગ્યાએ 1 સેમી મૂકી દો, આનો ગુણાકાર કરો. પરિમિતિ તમને આપી છે, કેટલી આપેલી છે 13, અહીંયા 13 મૂકતું જવાનું હો, અથવા તો અહીંયા જ મૂકી દેવાનું છે. એટલે 2 ચોક 8 માં 3 નાખો તો 11 થઈ ગયા. હવે શું થશે, તો કે આનો ગુણાકાર થશે કૌંસ સાથે 2 × x અને 11 દુ 22/4, કે આવી રીતે તમારે કૌંસ છે. જો તમારે આમ કરવું હોય, હવે શું કર્યું, તો કે આમ ગુણાકાર સાથે નથી કરતા, શું કરે આ બે ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં. આને આ સાઈડનું સ્ટેપ આમ લખશો તો પણ ચાલશે, અથવા શું લખ્યું કે બંને બાજુ 2 વડે ભાગાકાર અહીં કરી દેવાનો. એટલે અહીંયા 2 કેન્સલ થઈ ગયું, આ સાઈડ વધ્યું શું, આ સમીકરણને બંને બાજુએ 2 વડે ભાગ્યા એટલે વધ્યું કે 13/2. સરળતા ખાતર આપણે આમ લખો તોય ચાલે કે x + 11/4 બરાબર 13/2. હવે તો કે આને ઓલી સાઈડ જવા દો, માઇનસ થઈ જાય, લસા લઈ લો એટલે તમને x ની કિંમત મળી 3.3/4. હવે એમ કીધું સાહિલની માતાની ઉંમર સાહિલની હાલની ઉંમર કરતા 3 ગણી છે. 5 વર્ષ પછી તેમનો ઉંમરનો સરવાળો થાય તો બંનેની હાલની. હવે કોની હાલની કીધી, કે સાહિલની માતાની હાલની ઉંમર સાહિલ કરતા 3 ગણી છે, એટલે ધારવી કોની પડે આપણે, તો કે સાહિલની x વાર. હવે એની માતાની હાલની ઉંમર, આ સાહિલની હાલની છે ને એની માતાની કેટલી કીધી, એના કરતા 3 ગણી. હવે એમ કીધું કે 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી સાહિલની ઉંમરમાં 5 વર્ષનો વધારો થાય, એની માતાની હાલની આ છે
તો એમાંય 5 વર્ષનો શું થશે? વધારો. હવે એનો સરવાળો બેયનો કેટલો છે? તો કે 4x પ્લસ 10. તો બંને હાલની ઉંમર, તો એનું સમીકરણ તમને મળી ગયું. x પ્લસ 5 પ્લસ 3x પ્લસ 5. તો 5 ને 5 10 અને 3x ને 1x 4x બરાબર 66. હવે 10 ને તમે સામેની સાઈડ લઈ જાઓ તો માઇનસ થઈ જાય. 4 ભાગાકાર કરશો 14 કોની મળી? સાહિલ લેવો. મમ્મીની 3 ગણી છે સાહિલના. 14 તેરી 42. જો 14 ને 42 66 થઈ જાય. આવી રીતે તો કે તમારે બધા ઉદાહરણ છે એ જાતે સોલ્વ કરવાના. અને સ્વાધ્યાય હવે 2.2 છે, તેમાં કેટલા દાખલા છે? 16. પેલો દાખલો છે, એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. હવે શું કીધું કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા ધારી લે. ધારો કે એ સંખ્યા કઈ છે? x. એમાં કેટલા બાદ કરવાના કીધા છે? 1/2. હવે આ જે પરિણામ મળે છે એને કેટલા વડે તમારે ગુણવાનું છે આ પરિણામને? તો કે 1/2 વડે ગુણતા. હવે તો કે આને 2 વડે ગુણતા જો જવાબ શું મળે? 1/8. તો આ તમને શું મળી ગયું? તો કે સમીકરણ મળી ગયું. હવે આ વ્યસ્ત સામેની સાઈડ જશે તો કેવું થઈ જશે? વ્યસ્ત. કે 1/2 છે એની બદલે 2/8. એટલે x બરાબર શું થશે? 1/4. હવે તો કે આ માઇનસ 1/2 છે, સામેની સાઈડ જશે તો પ્લસ 1/2. હવે તમે લસા લઈ લેશો એટલે 4 વાળી સંખ્યાને ગુણવાની જરૂર નથી. આને તો કે અંશ છેદને કેટલા વડે ગુણશું? 2 વડે. એટલે 1 પ્લસ 2/4. x બરાબર શું થશે? 3/4. હવે જવાબ તમારો સાચો છે ખોટો ચેક કરવા માટે તમને શું આપેલું હતું કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા. એટલે આ સંખ્યામાં તમે 1/2 બાદ કરો, x તમને મળી ગયો. માઇનસ 1/2. લસા લઈ લેશો એટલે શું થશે? 3 માઇનસ 2/4. આમાંથી 1/2 બાદ કરશો એટલે આ જવાબ આવશે. હવે એને શું કીધું તું? કેટલા વડે ગુણવાનું? 1/2 વડે તમે ગુણો એટલે જવાબ તમને શું મળે છે એવું કીધું તું? તો કે 1/8 મળી જાય છે. 1 ગુણ્યા 1 અને 4 દુ 8. તો આવી રીતે બધા દાખલા તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના છે સ્વાધ્યાય 2.2. જય હિન્દ, જય ભારત, અસ્તુ.